જય શ્રી રામ. કેમ છો? મજામાં? હાલતું ફાલતું ચેનલની તમારું સ્વાગત છે. નાના નાના ગણપતિ દાદાનું અહીંયા વિસર્જન કરવામાં આવે છે. ટ્રાફિક એટલું, પોલીસ વાળા એટલા. મહાનગરપાલિકા તરફથી વિસર્જન કરવામાં આવે. હા, 8-10 ફૂટની મૂર્તિ અહીંયા ફૂલ ગળતી. અને હજી તો આપણે ડુમસ જવા છે. ડુમસ હજીરા બાજુ ત્યાં તો અહીંયા બહુ મોટા ગણપતિ બાપા છે. આ બધા લોકો પધરાવા માટે નીકળી ગયા છે. અને આગળ હજી એક ગણપતિ બાપા છે. જવા દેવાય. લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. આજે સુરતમાં પબ્લિક કમાતું નથી ગયા એટલું છે. અને પધરાવા પણ એટલા જ લોકો નીકળે છે. જુઓ, તમે જોઈ શકો. આગળ હજી એક ગ્રુપ છે ગણપતિ દાદાનું. એ પણ પધરાવા ડુમસ જ જાય છે. આ પણ મોટા જબરજસ્ત છે ગણપતિ દાદા. અહીંયા થોડું ઘણું પેટ્રોલ નાખી દે ગાડીમાં. પેટ્રોલ ફૂટી ગયું ભાઈ. અહીંયા ગણપતિ દાદા પેટ્રોલ પુરાવા આવ્યા. ઈ કે નહીં પોકે હજીરા. હાલો આપણે અહીંયા પુરાઈ લેવું પેટ્રોલ થોડું ઘણું, પછી જવાનું છે હજીરા માટે. અહીંયા ભાઈ શંકર ભગવાન ના ગણપતિ આવા દે ભાઈ. સાવા તો દે શું થાય છે જોઈ. વળાઈ ગયા રિટર્ન. ગણપતિ બાપ્પા ભાઈ બધા હજીરા બાજુ ગણપતિ બાપા પધરાવા જાય છે. ને આ બાજુ જો એરપોર્ટ છે. અરે ગણપતિ બાપા જોવા જવાના છે. જવા દે જવા દે. જોવું છે એ વિમાન જોવું છે. એરપોર્ટ જોવું છે. રાખો સાઈડમાં. હાલો આપણે વિમાન જોઈ લઈ સહી. ટ્રેક્ટર વાળા મોજ છે. દેખાય ફળ દેખાય ન કરું. ભાઈ આ ગણપતિ બાપા લઈને જાય છે. ફાઇનલી અમે ડુમસના ઉપલા પુલ ઉપર છીએ, પણ અહીંયા રસ્તા બ્લોક કરી દેવામાં આવ્યા છે. એટલે ડુમસ જવાના રસ્તા બંધ છે. આ શિપ પેલેસ આવડો આ રસ્તો છે ગણપતિ બાપા પધરાવા જવાનો ડુમસ હજીરાનો, પણ એ રસ્તો બ્લોક કરી દીધો છે. ને અમે અત્યારે ફિલહાલ પુલની માથે છીએ. અહીંયા પબ્લિક એટલું જ છે. પૂરા આગળ જવા દે. અમે આગળ જઈએ છીએ. ચલો ભારત માતા જઈએ. અમે આગળ જઈએ છીએ. અહીંયા પબ્લિક જ એટલું છે પુલની માથે. ને આવડો આ રસ્તો ડુમસ હજીરા જવાનો છે, પછી એ રસ્તા બે બાજુથી બ્લોક કરી દેવામાં આવ્યા છે. આ બાજુ જોઈ શકો છો ટ્રાફિક. આમ જો ભાઈ ચક્કા જામ કરી દીધું બધું. અહીંયા તે 2 ગણપતિ બાપા બીજા જાય છે. 3 4 આગળ ભાઈ લાઈન જ છે. અહીંયા ટ્રાફિક આવી ગયું છે હવે જોઈ શકો છો.
હલો ભાઈ, છેલ્લા 1 કલાકથી અમે કન્ટિન્યુ ટ્રાફિકમાં હતા ને તો એ જે અમે હજીરા કે ડુમસ એકે બાજુ ફુગાય નથી. આ ટ્રાફિક જ એટલું છે કે તમે જોવો. હજીરા ડુમસ જવા માટે નીકળ્યા હોય તો અમે સાંજે ઘરે ન પૂગી. એટલે અત્યારે તો અમે નિર્ણય લીધો છે કે હવે અહીંથી ઘરે આવી જાય, સાંજે તો ઘરે મૂકશું. હજીરા અહીંથી 23 કિલોમીટર થાય છે ને ડુમસ અહીંથી 9-10 કિલોમીટર થાય છે, એટલે 2 રસ્તા બ્લોક છે. હાવ એટલું ટ્રાફિક આ પબ્લિક છે. અહીંયા નજર જાય ત્યાં સુધી ટ્રાફિક જ છે. આ જેવો દેખાય ત્યાં સુધી ટ્રાફિક હતી એક ધારો કન્ટિન્યુ. હા, એટલા બધા ગણપતિ બાપા પધરાવવા માટે લોકો આવે. ભાઈ કાંઈ નહીં, છેલ્લે હવે ઘરે જઈએ, ઘરે વહી જાય છે. ગણપતિ જોવા પછી જ આવે. જો અત્યારમાં બધા લોકો પધરાવા જાય છે અને આમ ઘરે જાય છે. ટ્રાફિક જ એટલું છે. જોવો આ ગણપતિ ગૌડા ગણપતિ હજીરા પોટ જાય. નો મેળા આવ્યો એટલે નો થાય કાપુરા. બધા એટલા ટ્રાફિકમાં છે. સાંજે રાતે 12 વાગે નો નીકળી જાય. અમારી ચેનલને લાઈક કરો.